તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ રહેજો। આજે આપણે આવી ગયા છીએ બોર તળાવ અને આપણે ખાવાનું છે અનાનસ। તો તમે જોઈ શકો છો મારી પાછળ વિડીયોમાં અમે લોકો જે આ અનાનસ આપણે ખાય અને આપણે જવાનું છે ઉપર બોર તળાવમાં જોવા ફરવા, અને તમે લોકો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો હવે અહીંયાથી આપણે જવાનું છે ઉપર, તો તમે લોકો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। ને આ ભાઈ આપણે આપી દે એટલે આપણે લઈ અને આપણે અહીંયાથી ઉપર રાજાનો મહેલ છે ત્યાં ઉપર બોર તળાવ જોવા માટે નીકળી જવાનું છે મિત્રો। તો આ કાકા આપણને અનાનસની એક ડીશ આપી દે, આપણી એક ડીશ બાકી છે, હવે લઈ અને નીકળી જવાનું છે। ને જેમ બને વહેલા ઉપર બોર તળાવ પહોંચી જવાનું છે મિત્રો। તો તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, અને આપણે જવાનું છે ઉપર। તો આ છે આપણે જો ઉપર જઈ ભાવનગર રાજાનો મહેલ પહેલાં આવે ને ત્યાંથી આપણે જવાનું ભાવનગર બોર તળાવ। તો વિડીયોમાં બન્યા રહેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અંદરની જોવા જ્યાં હોય ને તો આવે મસ્ત। બોર તળાવ આવી ગયો આપણું કાંઈ હાથ પેર કરે એક ટનમાં ઊભી એમ ઊભી રહેતી। હે હાલો હાલો કરી દો। આ છે ભાવનગરનું મહાદેવનું મંદિર, જે સ્થાપનાથ મહાદેવનું મંદિર છે। જે આ મંદિરની સ્થાપના ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજીએ પોતે કરેલી હતી। જે બોર તળાવના ઉપર કાંઠે જે આ સ્થાપનાથ મંદિર મહાદેવનું જે શિવલિંગની સ્થાપના કરી હતી પોતે રાજાએ પોતાના હાથે કરેલી છે ભાઈ। જે આપણા ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી બાપુ જેણે સ્થાપનાથ બાપુની જે આ શિવલિંગ બનાવી હતી મિત્રો। અત્યારે તમે જોઈ શકો છો આપણે ત્યાં બોર તળાવ આવી ગયા છીએ આંટો મારવા અને મહાદેવના દર્શન કરવા મિત્રો। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને મજા આવશે ને આપણે આગળ બોર તળાવે ફરવા જવાનું છે મિત્રો। તો તમને હું તળાવનો પણ નજારો બતાવી, કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો તમે જોઈ શકો છો આ છે આપણે બોર તળાવનું મંદિરનું ફરતું વ્યૂ, અને હવે આપણે જવાનું છે તળાવ જોવા। તો ચાલો મારી પાસે તમે તો અત્યારે આ રીતનું બેસવાનું બેન્ચ ને એવું બધું ગોઠવેલું છે મિત્રો, અને પબ્લિક આરામ કરે છે તમે જોઈ શકો છો। અને આ છે કચરો નાખવાનું, જે આમાં કચરો આપણે વધારાનો નાખવાનો, અહીંયા ત્યાં નહીં નાખવાનો, સ્વસ્થ અભિયાન। અને આ છે નાના બાળકો માટે રમવાની સોપાટી, જેને બગીચા તરીકે આપણે કહેવામાં પણ આવે છે મિત્રો, તમે જોઈ શકો છો। અને હવે આપણે અહીંયાથી નીકળી જઈ અને આપણે જવાનું છે બોર તળાવ કરવા। તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। અને આ છે ભાવનગર રાજાનો મહેલ, તમને જે બતાવું તો વિડીયોમાં। અને આ છે આપણું બોર તળાવ, તમે જોઈ શકો છો મિત્રો। આ પબ્લિક અત્યારે કેટલો ફરવા આવે છે તમે જોઈ શકો છો। આ એક હોડી બનાવેલી છે મિત્રો, તો તમે અહીંયાનું લોક જોવો અને પબ્લિક જોવા ખાલી। તો તમે પણ લોકો બોર તળાવ ફરવા આવો મિત્રો, અને બહુ જગ્યા ફરવાલાયક સ્થળ છે। અને ભાવનગરના રાજાનો બંગલો પણ અહીંયા છે મિત્રો, તમે જોઈ શકો છો। અને મંદિરનો કંઈક અલગ જ પ્રકારનો વ્યૂ છે। તો તમે લોકો ફરવા આવો, અને આ રીતનું આપણે બોર તળાવ છે, તમે લોકો જોઈ શકો છો મારી પાસે વિડીયોમાં કેટલા લોકો અહીંયા ફરવા આવેલા છે।
તો આવો કંઈક નજારો છે આ બોર તળાવનો, અને ફરવા લાયક એક સ્થળ છે જે અમારે ભાવનગરમાં આવેલું છે. તો જે લોકોએ બોર તળાવ ન જોયું હોય મિત્રો, તો જરૂર ફરવા અને જોવા જેવું સ્થળ છે. તો તમે લોકો આવો, અને જે આ ભાવનગર રાજા આપણે જે શિવલિંગ બનાવી હતી, અને એ શિવલિંગ છે. તો અમે લોકો જોવા આવ્યા હતા બોર તળાવમાં, અને તળાવનું એક અલગ જ વ્યૂ આવે છે. એટલું પબ્લિક અહીંયા આવે તમે જોઈ શકો છો. જે આ તળાવમાં માછલાઓને મમરા ને એવી બધી વસ્તુ ખવડાવવા લોકો આવે છે. બાકી પહેલા હતો બહુ ડુંગરો હતો નીચે તળાવ ટેમ્પલ સરસ છે. તમે પણ આવો નજારો એવો હોય તમે લોકો એકવાર મુલાકાત લો એટલે તમને જોવા મળશે. અને ઘણી વસ્તુ પણ જોવાની છે જે ભાવનગર રાજાની અંદર મહેલ પણ જોવા જવાનું. તો આ છે ભાવનગર. આપણે તમે જોઈજો ભાવનગરનું બોર તળાવ, અને બોર તળાવનું આખું આવું જ કંઈક લુક છે. અને તળાવમાં અત્યારે પાણી થોડુંક ભરેલું છે મિત્રો, અને અત્યારે પબ્લિક બહુ ઘણું અહીંયા આવી ગયેલું છે ફરવા. તમે જોઈ શકો છો મારી પાછળ વિડીયોમાં. અને અમે લોકો પણ આજે બોર તળાવ આંટો મારવા આવી ગયા છીએ. અને એક જુઓ તમે અંદર પાણી છે આપણે, અને અહીંયા બધી માણસો જોવા જાય, પણ અત્યારે નથી જવા દેતા, બંધ છે. કેમ કે ઘણા અંદર પડી ગયા હતા બોર તળાવમાં આ લોકો, એટલે હવે અંદર નથી જવા દેતા. અને અહીંયા કંઈક વસ્તુ બનાવે છે એવું લાગે, લોખંડનું કંઈક મૂકેલું છે. અને આ છે આપણે ભાવનગરના રાજાનો બંગલો, જે તમને આગેથી આમ દેખાઈ જુઓ. કૃષ્ણકુમાર સિંહજીનો છે બંગલો મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો. અને આ છે આપણું બોર તળાવ. તો તમે પણ લોકો ભાવનગર આવો એટલે બોર તળાવ આંટો મારવા આવો, અને ખૂબ ફરવા લાયક જગ્યા છે અહીંયા. તો તમે લોકો ફેમિલી સાથે આવો બોર તળાવ ફરવા.